ઝઘડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા રેતી ભરેલ વાહનોને લઈને પીઆઈને રજૂઆત કરવામાં આવી છે। લેખિતમાં તેમણે આ રજૂઆત કરી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ગતરોજ રેતી ભરેલા બેફામ વાહનોએ બેફામ રીતે હંકારીને એમ્બ્યુલન્સને પસાર થવા દેવામાં ન આવી અને આ રીતે કરવું એ મોટર વ્હીકલ એક્ટ મુજબ એક દંડનીય અપરાધ છે। એ સમયે જે વાહનો નીકળ્યા હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત તેમણે પોલીસ ઇન્સ્પેક્ટરને કરી છે। સાથે જ ઉમલના મેઇન બજારમાંથી આ રેતી ભરેલા ભારદારી વાહનો પસાર ન થાય, કારણ કે અકસ્માત પણ સર્જાઈ શકે છે। આ રજૂઆત કરતા તેમના દ્વારા રેતી ભરેલા વાહનો માટે અન્ય બાયપાસ રસ્તો તેમને આપવામાં આવે અથવા તો એક નિયત સમય નક્કી કરવામાં આવે કે એ સમયમાં જ આ રેતી ભરેલા વાહનો પસાર થઈ શકે તેવી રજૂઆત કોંગ્રેસ સમિતિએ પીઆઈને કરી છે। નમસ્કાર, આજ રોજ અમે ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો અહીં પીઆઈ સાહેબને અમારી એક રજૂઆત કરવામાં આવ્યા હતા, જેમાં ઉમલ્લા બજારમાંથી જે રેતીની ભારે વાહનોની અહીંયાથી પસાર થઈ રહ્યા છે બજાર વિસ્તારમાંથી, અને તે રેતીની ગાડીઓમાંથી પાણી પણ પડતું હોય છે અને આ રેતીની ગાડીઓ સવારથી સાંજ સુધીમાં ઘણી સંખ્યામાં પસાર થતી હોય છે અને તે પછી હવે હમણાં જોવામાં આવ્યું છે કે સાંજના સમયે રાતના 8 વાગ્યા પછી પણ ઘણી ગાડીઓ પસાર થતી હોય છે। આ પસાર થતી ગાડીઓને કારણે ગ્રામ્યજનો પ્રજાજનો તો ને કર્ણગ્રસ્ત થાય જ છે, પરંતુ ગઈકાલે રાત્રે અહીં એક એમ્બ્યુલન્સને પણ દર્દીને લેવા જતા અને પાછા ફરતા પણ એ અટવાઈ હતી અને જેના કારણે દર્દીની સ્વાસ્થ્યનો ખતરો પણ ઊભો થયો હતો। એટલે આ મુદ્દે અમે અહીં તાત્કાલિક ધોરણે અમારા આગેવાનો સાથે રજૂઆત કરવા આવ્યા હતા, તે વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી પણ કરે અને અહીં આ જે વાહનો પસાર થાય છે તેને ડાયવર્ઝન આપવામાં આવે અથવા તો ચોક્કસ સમય મર્યાદા જ બાંધી અને બજારના વિસ્તારોમાંથી પસાર થાય તેવી રજૂઆત કરવા આવ્યા હતા। જય હિન્દ, જય ગરવી ગુજરાત।